સ્વાગત છે। વાત કરીએ સુરતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે। અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભટાર, અલથાણ, વેસુ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। પીપળોદ અને ખટોદરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ સુરતના દ્રશ્યો જોઈ શકાય છે। લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ સુરતમાં પધરામણી કરી છે। રાજકોટ બાદ સુરતના દ્રશ્યો કે જ્યાં ફરી મેઘરાજાનું આગમન થયું। સુરત શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરતના ખટોદરા, અલથાણ, વેસુ, પીપલોદ, હજીરા તમામ વિસ્તારોમાં જે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે। વહેલી સવારથી જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ વરસાદે થોડાક સમયમાંથી વિરામ લીધો હતો, પરંતુ ત્યારબાદ હાલ બપોર થતાની સાથે જ મેઘરાજા એની એન્ટ્રી થઈ છે। સુરતના ભટાર, અલથાણ, વેસુ, પીપલોદ, ખટોદરા, અલથાણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। જે રીતે કહી શકાય છે કે ગતરોજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે તેને કારણે વરસાદે છેલ્લા 3 દિવસથી વિરામ પણ લીધો હતો, ત્યારે તેને કારણે અસહ્ય ગરમીનો બફારો પણ અનુભવાયો હતો। પરંતુ હાલ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે। વરસાદ વરસી રહ્યો છે ત્યારે કહી શકાય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 તારીખ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે જ પ્રમાણે સુરત શહેરમાં મેઘરાજાએ ફરી આગમન કર્યું છે અને સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય છે કે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત બાજુ જે પ્રકારે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે